જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, આજે અમે તમને એક એવી વાર્તા સંભળાવી રહ્યા છીએ જે માત્ર સાંભળીને જ તમારા જીવનમાં સુખ અને શાંતિ આવી જશે. તો ચાલો કથા શરૂ કરીએ. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, મનુષ્યના ભાગ્યમાં જે પણ હોય છે તે થઈને જ રહે છે. ત્યારે માતા પાર્વતી પૂછે છે, હે દેવોના દેવ મહાદેવ, આ ભાગ્ય શું છે? ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, કળિયુગમાં કાલચક્રને ભાગ્ય કહેવામાં આવે છે. હું આજે તમને એક કથા કહીશ અને તમને જણાવીશ કે ભાગ્યમાં જે લખ્યું હોય છે તે વ્યક્તિને કેવી રીતે મળે છે. તેથી હે દેવી, આજે આ કથા ધ્યાનથી સાંભળજો. જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો તેને સંપૂર્ણપણે સાંભળો. આ કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ના કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને મનગમતું ફળ મળશે. તેથી આ કથાને સંપૂર્ણ રીતે સાંભળો. જો તમે શિવ ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ના કરો. તો ચાલો કથા શરૂ કરીએ. તે ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેના પરિવારને ભાગ્યે જ 2 વખતની રોટલી પણ મળી શકતી હતી, અને આ રીતે ખેડૂત અને તેનો પરિવાર ખૂબ જ ગરીબીમાં જીવી રહ્યો હતો. થોડા સમય પછી તે ખેડૂતના ઘરે એક દીકરાનો જન્મ થયો. ખેડૂત અને તેની પત્ની બાળકના આગમનથી ખૂબ જ ખુશ હતા. તેમની ખુશી કોઈ પણ હદ બહારની હતી, કારણ કે લગ્નના ઘણા વર્ષો બાદ તેમના ઘરે બાળકનો જન્મ થયો હતો. જ્યારે આસપાસના લોકોને ખબર પડી કે ખેડૂતના ઘરે બાળકનો જન્મ થયો છે અને તેમના ઘરમાં બાળકનું હાસ્ય સંભળાઈ રહ્યું છે, એટલે પાડોશીઓ અને સગા સંબંધીઓ તેમને અભિનંદન આપવા માટે તેમના ઘરે આવવા લાગ્યા. ઘરમાં ઉત્સવનો માહોલ હતો અને ખૂબ જ ઉજવણી કરવામાં આવી રહી હતી. તે દિવસે ખેડૂતના દરવાજે એક પ્રતિષ્ઠિત સંત ભિક્ષા માંગવા માટે આવ્યા. દરવાજા પર ઊભા રહીને ભિક્ષા માંગવા લાગ્યા. તે દિવસે ખેડૂતના ઘરમાં ખૂબ જ ખુશી જોવા મળતી હતી. જ્યારે ખેડૂતે સંતને દરવાજા પર જોયા તો તે બહાર આવીને સંતને મળ્યા અને કહ્યું, ગુરુજી, આજે તમે અમારા ઘરે આવીને શુભ સમયને વધુ શુભ બનાવ્યો છે. મહેરબાની કરીને અંદર આવો, થોડું ખાઓ અને પીઓ, અને તમારા આશીર્વાદ મારા પુત્રને આપો. લાંબા સમય પછી અમારા ઘરમાં એક નવો સભ્ય આવ્યો છે. ખેડૂતે વારંવાર આજીજી કરી ત્યારે સંત ના પાડી શક્યા નહીં. ખેડૂતના ઘરની અંદર ગયા. પતિ પત્નીએ સંતને ખૂબ જ આદર સાથે ભોજન પીરસ્યું. ખેડૂતે સંતને કહ્યું, હે પ્રભુ, આ મારો પુત્ર છે. મહેરબાની કરીને તેને એવા આશીર્વાદ આપો કે તેના જીવનમાં ક્યારેય દુઃખ અને પીડા ન આવે. સંતે બાળકને આશીર્વાદ આપવા હાથ ઊંચો કર્યો અને બાળકના કપાળ તરફ જોયું તો તેના કપાળ પર એક નિશાન દેખાયું. ત્યારે તે સંત વિચારોમાં મગ્ન થઈ ગયા. ખેડૂતે જ્યારે સંતને ઊંડા વિચારોમાં ડૂબેલા જોયા તો તેમણે સંતને પૂછ્યું, શું વાત છે? તમે મારા દીકરાને જોઈને કેમ ચિંતામાં પડી ગયા? શું બધું ઠીક છે? સંતે જવાબ આપ્યો, બેટા, ચિંતા કરવાની કોઈ વાત નથી. તમારા ઘરમાં જે બાળકનો જન્મ થયો છે તે ખૂબ જ ભાગ્યશાળી છે. તેના કપાળ પરનું નિશાન બતાવે છે કે તમારો પુત્રનું શાહી જીવન જીવવાનું નક્કી છે અને તે 16 વર્ષની ઉંમરે આ શહેરનો રાજા બનશે. જ્યારે ખેડૂતે પૂછ્યું કે મહારાજ, આ કેવી રીતે શક્ય છે? ગરીબ માણસનો પુત્ર રાજા કેવી રીતે બની શકે છે? ત્યારે મહાત્માએ તેમને સમજાવ્યું કે ભગવાનની આ દુનિયામાં બધું જ શક્ય છે. તેણે પૂર્વજન્મમાં આવું કોઈ કાર્ય કર્યું હશે
જેના કારણે તેને આ જન્મમાં શાહી જીવન મળશે. મહાત્માએ આગળ સમજાવ્યું, બેટા, જ્યારે તારો પુત્ર 16 વર્ષનો થશે ત્યારે તેના લગ્ન આ નગરના રાજાની એકની એક દીકરી સાથે થશે અને લગ્ન બાદ તારા પુત્રને રાજાની સંપત્તિ અને સિંહાસન પર અધિકાર રહેશે. હું તમને આ બધું એમ જ નથી કહી રહ્યો, હું આ બધું તેના નસીબની રેખાઓ જોઈને કહી રહ્યો છું. જ્યારે ખેડૂત દંપતીએ આ સાંભળ્યું ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. તેમને લાગ્યું કે અમારા ઘરમાં કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ એક રાજાનો જન્મ થયો છે. જ્યારે નગરજનોને સમાચાર મળ્યા કે ખેડૂત પુત્ર એક દિવસ આ શહેરનું રાજા બનશે, ત્યારે ખેડૂતના પુત્રને જોવા માટે દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. એક તરફ લોકો ખેડૂતના ઘરે આવી રહ્યા હતા, તો બીજી તરફ શહેરના રાજા, જેની પુત્રી સાથે મહાત્માએ લગ્નની ભવિષ્યવાણી કરી હતી, તે શિકાર રમવા માટે જંગલમાં ગયા અને શિકાર શોધવા લાગ્યા. પછી તેની નજર હરણ પર પડી અને રાજા હરણની પાછળ પોતાનો ઘોડો દોડાવવા લાગ્યા. રાજા તે હરણનો પીછો કરતાં કરતાં દૂર સુધી આવી ગયા અને તેના સૈનિકો પણ પાછળ રહી ગયા. રાજાએ હરણનો લાંબા સમય સુધી પીછો કર્યો, પરંતુ ગાઢ જંગલના કારણે હરણ તેની નજરથી ગાયબ થઈ ગયું. રાજા શિકાર પાછળ એટલો ખોવાઈ ગયો હતો કે તેની સમયની ખબર જ ન પડી. તેનું ગળું તરસથી સુકાવા લાગ્યું. તેઓએ આસપાસ જોયું, પણ ક્યાંય પણ પાણીનું ઝરણું શોધી શક્યા નહીં જ્યાં તેઓ તેમની તરસ छिपाવી શકે. આમ તેમ પાણીની શોધ કરતાં કરતાં તેઓએ એ જ ગામમાં પહોંચી ગયા જ્યાં તાજેતરમાં જ એક ખેડૂતના ઘરે બાળકનો જન્મ થયો હતો. ગામની નજીક પહોંચીને રાજાએ જોયું કે ગામની બહાર એક ઝૂંપડી હતી, જ્યાં એક સાધુ બહાર બેસીને ધ્યાન કરી રહ્યા હતા. ત્યાં રાજા સાધુ પાસે આવ્યા અને પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ, મને ખૂબ તરસ લાગી છે, કૃપા કરીને મને થોડું પાણી આપો. સાધુએ કહ્યું, રાજન, મહેરબાની કરીને થોડી રાહ જુઓ, હું તરત જ પાણી લાવીશ. એમ કહીને તે મહાત્માજી ઝૂંપડીની અંદર ગયા. જ્યારે તે બહાર આવ્યા ત્યારે તેણે હાથમાં પાણી ભરેલો ઘડો હતો. સંત મહારાજે રાજાને પાણીથી ભરેલો એક કળશ આપ્યો, જેને પીને રાજાએ તેની તરસ શાંત કરી. ત્યારે ભગવાન શિવ કહે છે કે રાજાએ પાણી પીધું અને રાજ્ય તરફ જવા નીકળ્યો. ત્યારે તેની નજર તે લોકો પર પડી જે લોકો ખેડૂતના નવજાત બાળકને જોવા ખેડૂતના ઘરે જઈ રહ્યા હતા. જ્યારે રાજાએ ભીડને જતી જોઈ તો તેમણે સંતને પૂછ્યું કે આ બધા લોકો એક સાથે ક્યાં જઈ રહ્યા છે? ત્યારે સંતે જવાબ આપ્યો કે રાજન, આ બધા લોકો તે ખેડૂતના ઘરે જઈ રહ્યા છે જ્યાં હાલમાં જ એક બાળકનો જન્મ થયો છે. જ્યારે રાજાએ પૂછ્યું કે તે બાળકમાં એવી શું ખાસિયત છે કે બધા તેને જોવા આવી રહ્યા છે, તો સંતે કહ્યું, રાજન, તે બાળકના કપાળ પર એક નિશાન છે જે સંકેત છે કે તે ભવિષ્યમાં આ નગરનો રાજા બનશે. રાજાએ કહ્યું, સંતજી, આ બધી વાતો ખોટી છે. આવું ક્યારેય ન થઈ શકે, કારણ કે હું આ નગરનો રાજા છું. હું શા માટે તે ગરીબ ખેડૂતના પુત્રને મારા રાજ્યનો રાજા બનાવું? ત્યારે સંતે કહ્યું, હું કે તમે કોઈનું ભાગ્ય બદલી શકતા નથી, અને જ્યાં સુધી તે ખેડૂતના પુત્રની વાત છે તો તમને જણાવી દઈએ કે આજથી 16 વર્ષ પછી તે ખેડૂતના પુત્રના લગ્ન તમારી પ્રિય પુત્રી સાથે થશે, અને તે પછી તે આ નગરનો શાસક બનશે. રાજાએ કહ્યું, મહાત્માજી, તમે કઈ પુત્રીની વાત કરી રહ્યા છો? મારે તો કોઈ સંતાન નથી. તો તમારી ભવિષ્યવાણી કેવી રીતે સાચી પડી શકે છે? સાધુ મહારાજે જવાબ આપ્યો, રાજન, આજથી 1 વર્ષ પછી તમારી રાણી એક છોકરીને જન્મ આપશે, અને એ છોકરીના લગ્ન આ ગરીબ ખેડૂતના દીકરા સાથે થશે. લગ્ન પછી એ જ ખેડૂતનો દીકરો
આ નગરનો શાસક બનશે. જ્યારે રાજાએ સાધુ મહારાજના આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ખુશ પણ થયા અને દુઃખી પણ થયા, કારણ કે તેમને ખબર પડી કે તેમના ઘરે એક પુત્રી આવશે અને તે પણ પિતા બનશે. પરંતુ દુઃખની વાત એ છે કે સાધુ મહારાજે કહ્યું છે તેમની પુત્રીના લગ્ન એક ગરીબ ખેડૂતના પુત્ર સાથે થશે. રાજા વિચારવા લાગ્યો કે એક સામાન્ય ખેડૂતનો દીકરો તેનો જમાઈ કેવી રીતે બની શકે. તે મનમાં વિચારે છે કે આવું ક્યારેય નહીં થવા દે. આના પર રાજાએ મહાત્મા ઋષિને કહ્યું, શું તમને લાગે છે કે હું મારી દીકરીના લગ્ન એક સામાન્ય ખેડૂતના દીકરા સાથે કરીશ? મહાત્માએ જવાબ આપ્યો, રાજન, નિયતિમાં જે લખ્યું છે તેને કોઈ બદલી શકતું નથી. સર્જકના હસ્તાક્ષર પથ્થરની રેખા જેવા હોય છે. રાજાને પોતાની શક્તિ પર ખૂબ ગર્વ હતો. તેણે દ્રઢતાપૂર્વક કહ્યું કે ગમે તે થાય, તે સામાન્ય ખેડૂતના પુત્ર સાથે તે તેની પુત્રીના લગ્ન ક્યારેય નહીં કરે. તેમણે એમ પણ કહ્યું કે તેમની પાસે એટલી શક્તિ છે કે તેઓ ભાગ્યની હસ્તરેખા પણ ભૂંસી શકે છે. મહાત્માજીએ હસતા હસતા કહ્યું કે રાજા, હું અહીં છું અને તમે પણ અહીં જ છો. આવનારો સમય આવવા દો, પછી આપણે જોઈશું કે શું થાય છે, કોણ કોના પર ભારે પડે છે. રાજાએ કહ્યું, ઠીક છે, સમય આવવા દો, પછી તમે જોશો કે મેં ભાગ્યને કેવી રીતે બદલી નાખ્યું. આટલું કહીને રાજાએ સાધુ મહારાજને પ્રણામ કર્યા અને પોતાના ઘોડા પર સવાર થઈને મહેલ તરફ ગયા. રાજમહેલમાં પહોંચીને રાજા વિચારવા લાગ્યો કે કઈ રીતે એવું કંઈક કરું કે લાકડી પણ ના તૂટે અને સાપ પણ મરી જાય. તે વિચારતો રહ્યો કે આવી પરિસ્થિતિને કેવી રીતે ટાળી શકે કે તેણે તેની પુત્રીના લગ્ન તે ખેડૂતના પુત્ર સાથે ના કરવા પડે. તે આખી રાત આ ચિંતામાં ડૂબી રહ્યો. તેને આખી રાત ઊંઘ ના આવી. રાજાએ બીજા દિવસે પોતાનું રૂપ બદલ્યું અને ખેડૂતના ગામમાં ગયો. ગામમાં પહોંચ્યા અને ગામ લોકોને પૂછ્યું કે ખેડૂત ક્યાં રહે છે, જેના ઘરમાં હાલમાં જ એક બાળકનો જન્મ થયો છે. ગામના લોકોએ તે ગરીબ ખેડૂતના ઘરનું સરનામું જણાવ્યું. સરનામું જાણીને રાજા ખેડૂતના ઘરે પહોંચ્યો અને બહારથી અવાજ કર્યો કે ઘરમાં કોઈ છે કે નહીં. ખેડૂતે ઘરની બહાર આવીને પૂછ્યું કે તમે કોણ છો અને તમે મારા ઘરે કેમ આવ્યા છો? તો રાજાએ કહ્યું કે મારું નામ શેઠ લક્ષ્મીચંદ છે અને હું તમારી પાસે ઘણા દૂરથી આવ્યો છું. મેં સાંભળ્યું છે કે તમારા ઘરમાં એક પુત્રનો જન્મ થયો છે, જે ભવિષ્યમાં આ નગરનો રાજા બનશે. ખેડૂતે જવાબ આપ્યો, શેઠજી, તમે બરાબર સાંભળ્યું છે. મારા ઘરમાં એક પુત્રનો જન્મ થયો છે, જેના કપાળ પર ચંદ્રનું નિશાન છે. એક સંતે મને કહ્યું કે તમારા પુત્રના લગ્ન આ નગરની રાજકુમારી સાથે થશે અને તે આ શહેરનો રાજા બનશે. ત્યારે તે શેઠ બનેલા રાજાએ કહ્યું, મને ખૂબ જ ચિંતા થવા લાગી હતી, તેથી જ હું તમારી પાસે આવ્યો છું. કારણ કે જ્યારથી મને ખબર પડી છે કે તમારા ઘરમાં ભાવિ રાજાનો જન્મ થયો છે. જ્યારે ખેડૂતે પૂછ્યું કે તેને શેની ચિંતા છે, ત્યારે રાજાએ કુશળતાપૂર્વક કહ્યું, મારી ચિંતા એ છે કે તમે આટલા ગરીબ છો. તમે ભાવિ રાજાને કેવી રીતે ઉછેરશો? તમે તેને કેવી રીતે શિક્ષિત કરશો? અને તમે કેવી રીતે તેને શસ્ત્ર વિદ્યામાં નિપુણ બનાવશો? કારણ કે સામાન્ય બાળકના ઉછેર અને રાજકુમારના ઉછેરમાં ઘણો તફાવત હોય છે. ખેડૂતે જ્યારે પૂછ્યું, શેઠજી, તો એનો ઉપાય શું છે? ત્યારે રાજાએ કુનેહપૂર્વક કહ્યું કે તેનો એક જ ઉપાય છે. તમારા બાળકને મને સોંપી દો. હું તેને શિક્ષા આપીશ, તેને લાયક બનાવીશ, જેથી તે રાજાના સિંહાસનને લાયક બને. ખેડૂતે કહ્યું, શેઠજી, લાંબા સમય પછી અમને એક પુત્ર મળ્યો છે અને તમે કહી રહ્યા છો કે અમે તેને તમને આપી દઈએ? ના શેઠ,
હું એવું ના કરી શકું. રાજાએ સમજાવ્યું અને કહ્યું, જો ભાઈ, હું કાયમ માટે તમારા બાળકની માંગણી નથી કરતો. જ્યાં સુધી તેનું શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી અને તે સિંહાસનને લાયક બને ત્યાં સુધી જ હું તેની માંગ કરું છું. જ્યાં સુધી તમારું બાળક લગ્નની ઉંમરનું ના થાય ત્યાં સુધી હું તેને સાથે રાખીશ. પછી તેને પરત કરી દઈશ અને તમે તમારા પુત્ર સાથે ખુશીથી રહી શકશો. જ્યારે તે સામાન્ય ખેડૂત વેશપલટો કરેલા રાજાના શબ્દો સાંભળે છે ત્યારે તે તેમાં સત્ય જુએ છે અને તે પોતાનું બાળક તેને આપવા સંમત થાય છે. તેને શું ખબર કે આ શેઠ ખરેખર આ નગરનો રાજા છે અને તેની વાતો પાછળ એક અલગ જ હેતુ છુપાયેલો છે. ખેડૂત તેની પત્ની પાસે જઈને કહે છે કે એક ખૂબ જ દયાળુ શેઠ આપણા દરવાજે આવ્યા છે અને તે આપણા બાળકને ઉછેરવા માંગે છે. પહેલાં ખેડૂતની પત્ની અસંમત થાય છે, પરંતુ જ્યારે ખેડૂત તેને સમજાવે છે કે તેઓ અમારા બાળકને કાયમ માટે નહીં પરંતુ થોડા વર્ષો માટે તેમના ઘરે રાખવા માંગે છે, તેથી તે શેઠજીને પોતાનું બાળક આપવા માટે પણ સંમત થઈ જાય છે. પતિ પત્ની બંને તેમના હૃદયના ટુકડા સાથે ઘરની બહાર આવે છે અને પોતાના બાળકને શેઠ તરીકે રાજાને સોંપી દે છે અને કહે છે, શેઠજી, અમે અમારું બાળક તમને આપીશું, પણ અમારી એક શરત છે. શેઠે જ્યારે પૂછ્યું કે શરત શું છે, ત્યારે ખેડૂતની પત્નીએ કહ્યું કે જ્યારે અમારો પુત્ર 16 વર્ષનો થશે ત્યારે તમારે તેને અમને પાછો આપવો પડશે. જો તમે અમારી આ શરત માન્ય રાખશો તો જ અમે તમને અમારું બાળક આપીશું. રાજાએ જવાબ આપ્યો, હું તમારી બધી શરતો સ્વીકારું છું. હવે તમે વિલંબ કર્યા વિના તમારા બાળકને મને સોંપી દો. જ્યારે તમારું બાળક શિક્ષિત અને લગ્નને પાત્ર હશે ત્યારે હું તેને તમને પાછો આપી દઈશ. હું તમારા કરતાં આ બાળકની વધુ સારી રીતે સંભાળી લઈશ. આ રીતે ખેડૂત દંપતી તેમના બાળકના ભવિષ્ય માટે તેમના નવજાત શિશુને રાજાને સોંપી દે છે અને રાજા ખુશીથી બાળકને લઈ જાય છે. રાજા આજે ખૂબ જ ખુશ હતો, કારણ કે તે તેની યોજનામાં સફળ થઈ રહ્યો હતો. નદીના કિનારે પહોંચ્યા બાદ રાજાએ વિચાર્યું કે તે બાળકનું ગળું દબાવીને તેની હત્યા કરી દેશે અને પછી તેના મૃતદેહને નદીમાં વિસર્જિત કરી દેશે. પરંતુ જ્યારે રાજાએ તે છોકરાનો નિર્દોષ ચહેરો જોયો ત્યારે તેના હૃદયના હાવભાવ બદલાઈ ગયા. તેના અંતરાત્માએ તેને ઠપકો આપ્યો, અરે મૂર્ખ, આ બાળકે તારી સાથે એવું તે શું ખોટું કર્યું છે કે તું એને મારવા માંગે છે? તું આ માસૂમ બાળકને મારીને પાપ શા માટે કરવા માંગે છે? આ પાપ માટે તમને નરકમાં પણ સ્થાન નહીં મળે. જ્યારે રાજા તેના અંતરાત્માની વાત સાંભળે છે ત્યારે તેના હાથ ધ્રુજવા લાગે છે અને તે બાળકની હત્યા કરી શકતો નથી. તે વિચારે છે કે શું કરવું જેથી બાળકનો જીવ બચી જાય અને તેની પુત્રીના લગ્ન પણ ના થાય. ખૂબ વિચાર કર્યા પછી રાજાએ નક્કી કર્યું કે તે બાળકને લાકડાના બોક્સમાં બંધ કરી દેશે, જેમાં તે શ્વાસ લઈ શકે અને તે પાણીમાં ડૂબી જશે નહીં. પછી રાજાએ લાકડાની પેટીમાં બાળકને મૂકી દીધું. પછી તેણે તે પેટીને નદીમાં ફેંકી દીધી, જેથી તે બાળ હત્યાના પાપથી બચી શકે અને તેની પુત્રીના લગ્ન પણ ના થાય. આ પછી રાજા તેના મહેલ તરફ ચાલ્યો ગયો. રાજા આજે ખૂબ જ ખુશ હતો, કારણ કે તેને લાગ્યું કે તેણે ભાગ્યનું લખાણ ભૂંસી નાખ્યું છે. તેઓ વિચારી રહ્યા હતા કે જે થળ નદીમાં વહી ગઈ છે તે ઊંડા પાણીમાં ડૂબી જશે અને વમળમાં ફસાઈ જશે, જેથી તેમાં રાખેલા બાળકનું પણ મૃત્યુ થશે. આ રીતે તે બાળક તેની પુત્રી સાથે કેવી રીતે લગ્ન કરશે? તે વિચાર સાથે ચિંતામુક્ત થઈને રાજા તેના નગરમાં પાછો ફર્યો. પરંતુ કહેવાય છે કે જેને ભગવાન બચાવવા માંગે છે તેને કોઈ મારી શકતું નથી. જ્યારે રાજાએ બાળકને નદીમાં ફેંકીને જતો રહ્યો
અને આ બાજુ પેટી વહીને બીજા શહેરના કિનારે પહોંચી ગઈ. ત્યાંના એક શ્રીમંત શેઠ રોજ સવારે નદીમાં નહાવા આવતા હતા. તે દિવસે શેઠ નદીમાં નહાવા માટે આવ્યા ત્યારે તેમણે જોયું કે લાકડાની પેટી પાણીમાં વહી રહી છે. શેઠ લાકડાની પેટી પાસે ગયા અને તેને ખોલી. ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી. શેઠે પેટી ખોલી કે તરત જ જોયું કે એક નવજાત બાળક આરામથી પોતાનો અંગૂઠો ચૂસી રહ્યું હતું. શેઠ બાળકને અંગૂઠો ચૂસતો જોઈને ખૂબ જ આશ્ચર્ય પામ્યા. તેમણે તરત જ બાળકને ઉપાડ્યું અને તેની છાતીએ વળગાડી લીધું. શેઠને લાગ્યું કે દરરોજ ગંગામાં સ્નાન કરે છે અને ગંગા માતાની સેવા કરે છે, તેથી માતા ગંગા પ્રસન્ન થયા છે અને તેમણે આ બાળકને તેમને ભેટ આપ્યું છે. ગંગા માતા ખૂબ જ દયાળુ છે કે તેમણે આ સુંદર બાળકને મારા ખોળામાં મૂક્યું છે. શેઠ માતા ગંગાને નમન કરીને બાળકને તેના ઘરે લઈ આવે છે. જ્યાં તેની પત્નીએ બાળક વિશે પૂછ્યું ત્યારે શેઠે તેની પત્નીને આખી વાત જણાવી અને કહ્યું કે માતા ગંગાએ અમારી પ્રાર્થના સાંભળી છે અને આપણને આ બાળક આપ્યું છે. શેઠાણીએ માતા ગંગાનો દિલથી આભાર માન્યો. તેઓએ શેઠના હાથમાંથી બાળક લીધું અને તેને પ્રેમ કરવા લાગ્યા. બંનેએ બાળકની ખૂબ સંભાળ લીધી, તેને શિક્ષિત કરી અને તેને આત્મનિર્ભર બનાવ્યો. આ રીતે ખેડૂતનો દીકરો 15 વર્ષ શેઠ અને શેઠાણીના ઘરે વિતાવીને યુવક બની ગયો. એક દિવસ બાળક તેના મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે ત્યાંથી બીજા રાજ્યના રાજાની સવારી પસાર થઈ. તે જ સમયે એક નાનું બાળક રાજાના કાફલાની સામે રમતા રમતા આવી ગયું અને ત્યાં જ ઊભું રહી ગયું. રાજાની ગાડી પોતાની લયમાં આગળ વધી રહી હતી. કોઈએ જોયું નહીં કે તે નાનું બાળક ગાડી સામે આવી ગયું છે. તે વખતે શેઠના પુત્રની નજર બાળક પર પડી અને તે બૂમો પાડતો રાજાના કાફલાની દિશામાં દોડી ગયો અને તે બાળકને ઝડપથી બચાવી લીધું. ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, આ એ જ રાજા હતા જેમણે તેને ઘણા વર્ષો પહેલાં નદીમાં ફેંકી દીધો હતો અને તે જ છોકરો હતો જેને રાજાએ શેઠ બનીને એક ખેડૂતના ઘરેથી ઉપાડ્યો હતો અને નદીમાં ફેંકી દીધો હતો. તે સમયે રાજાની નજર છોકરાના કપાળ પર પડી ત્યારે તેણે ચંદ્રનું ચિહ્ન જોયું. ત્યારે તે સમજી ગયો કે આ તે જ છોકરો છે જેને તેણે નદીમાં ફેંકી દીધો હતો. પરંતુ તે કેવી રીતે બચી ગયો? રાજાએ તરત જ પોતાના કાફલાને રોકવાનો ઈશારો કર્યો અને પોતાના સૈનિકોને કહ્યું કે જે છોકરાએ હમણાં બાળકને બચાવ્યું હતું તેને પકડો. અમે તેની બહાદુરીનું ઇનામ આપવા માંગીએ છીએ. રાજાના સૈનિકો તરત જ શેઠના પુત્ર પાસે પહોંચ્યા અને તેને તેની સાથે આવવા કહ્યું. શેઠનો પુત્ર રાજાની સામે આવ્યો ત્યારે તેણે રાજાને નમન કરીને પૂછ્યું કે તમે કોણ છો અને તમે મને અહીં કેમ બોલાવ્યો છે? રાજાએ કહ્યું, બેટા, અમે તારા પડોશી રાજ્યના શાસકો છીએ અને તારી બહાદુરી માટે અમે તારું સન્માન કરવા માંગીએ છીએ. ઇનામ આપતા પહેલાં અમે તને કેટલાક પ્રશ્નો પૂછવા માંગીએ છીએ. શેઠના દીકરાએ કહ્યું, મહારાજ, મારી પાસેથી તમારે શું જાણવું છે? રાજાએ દીકરાને પૂછ્યું કે તમારું ગામ કયું છે, તમારા માતા પિતા કોણ છે અને તારા કપાળ પર આ ચંદ્રનું ચિહ્ન કેવું છે? છોકરાએ જવાબ આપ્યો, હે રાજન, હું પડોશી ગામનો રહેવાસી છું. મારા પિતા દીનદયાળ એક સમૃદ્ધ શેઠ છે અને તમે જે નિશાનની વાત કરી રહ્યા છો તે બાળપણથી જ મારા કપાળ પર છે, પરંતુ તમે આ બધું કેમ પૂછો છો? રાજાએ કહ્યું કે આનું કોઈ ખાસ કારણ નથી. પછી રાજાએ છોકરાને કહ્યું, મારે તારા મા બાપને મળવું છે. શું તું અમને એમની સાથે પરિચય કરાવી શકીશ? છોકરાએ જવાબ આપ્યો, મહારાજ,
તમારું અમારા ઘેર આવવું એ અમારા માટે એક મોટો લાવો હશે. હું તમને તરત જ મારા માતા પિતા સાથે પરિચય કરાવવા માંગુ છું. આ રીતે રાજા તેમની સાથે એ બાળકની ઓળખ જાણવા ગયા, જે બાળકને તે એકવાર નદીમાં ડૂબવા માટે છોડી ગયા હતા. જ્યારે શેઠજીએ એક રાજાને તેમના પુત્ર સાથે આવતો જોયો, ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે શું થયું હશે, કેમ બીજા રાજ્યના રાજા તેમને મળવા તેમના ઘરે આવી રહ્યા છે. એટલામાં રાજા શેઠજીની નજીક આવ્યા. ત્યારે શેઠજીએ રાજાને પૂછ્યું કે તમે કયા રાજ્યના રાજા છો? રાજાએ જવાબ આપ્યો કે શેઠજી, હું તમારા પાડોશી રાજ્યનો રાજા છું. આગળ રાજાએ કહ્યું કે શેઠજી, તમારો દીકરો બહુ જ બહાદુર છે. આજે તેમણે પોતાની બહાદુરીથી એક નિર્દોષનો જીવ બચાવ્યો છે. દીકરાની પ્રશંસા સાંભળીને શેઠજી ખૂબ જ ખુશ થયા. શેઠજીએ રાજાને કહ્યું કે હા મહારાજ, મારો દીકરો બાળપણથી જ હિંમતવાન છે અને તેમના આગમનથી અમારા ઘરે સુખ સમૃદ્ધિ આવી ગઈ છે. ત્યારે રાજા મૂંઝાઈ ગયા અને પૂછ્યું કે તમે શું કહેવા માંગો છો? ત્યારે શેઠજીએ જાહેર કર્યું કે મહારાજ, હવે તમારાથી શું છુપાવવું? આ મારો સાચો દીકરો નથી. મેં તેને નદીના કિનારે એક પેટીમાં જોયો હતો. ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, જ્યારે રાજાને ખબર પડે છે કે આ તે જ યુવક છે જેને તેણે થોડા વર્ષો પહેલાં નદીમાં ડૂબવા માટે છોડી દીધો હતો, ત્યારે તે ચિંતામાં પડી જાય છે. થોડીવાર વિચાર કર્યા પછી રાજા શેઠને કહે છે, શેઠજી, તમારા પુત્રની બહાદુરીથી હું ખૂબ પ્રભાવિત થયો છું અને મારી પુત્રીની રક્ષા માટે મારે આવા હિંમતવાન યુવાનોની જરૂર છે. શેઠે જવાબ આપ્યો, મહારાજ, મારો પુત્ર તમારી સાથે કામ કરશે તે મારા માટે ગર્વની વાત છે. હું આ માટે તૈયાર છું. ત્યારે ભગવાન શિવ કહે છે કે શેઠની સંમતિ મળ્યા બાદ રાજા પત્ર લખે છે. પત્ર લખ્યા પછી રાજા તેને એક પરબીડિયામાં બંધ કરી દે છે. આ બધું કર્યા પછી રાજા શેઠના દીકરાને કહે છે કે બેટા, હું અત્યારે કોઈ કામ માટે બીજા રાજ્યમાં જાઉં છું, એટલે તું આ પત્ર લઈને મારા રાજ્યમાં જઈને રાણીને સોંપી દેજે. આ વાંચતાની સાથે જ રાણી તને નોકરીએ રાખી લેશે. બીજી તરફ શેઠનો પુત્ર રાજાના નગર તરફ નીકળી જાય છે. ચાલતી વખતે યુવાન ગાઢ જંગલમાં પહોંચી જાય છે. જંગલમાં પહોંચ્યા બાદ તે રસ્તો ભૂલી જાય છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે જે રસ્તે તે આગળ વધી રહ્યો હતો તે રસ્તે ડાકુઓની ગુફા આવતી હતી અને આ રીતે ચાલતા ચાલતા ડાકુઓની ગુફા સુધી પહોંચી જાય છે. ત્યાં પહોંચીને એની નજર એક ઝૂંપડી પર પડે છે. ઝૂંપડી જોઈને શેઠનો દીકરો વિચારે છે, આજે રાત્રે આ ઝૂંપડીમાં વિશ્રામ કરીશ. ત્યારે ભગવાન શિવ કહે છે કે શેઠનો પુત્ર આમ વિચાર્યા પછી ઝૂંપડી તરફ ચાલવા માંડ્યો. જ્યારે છોકરો ઝૂંપડીની અંદર પહોંચ્યો અને અંદર જોયું ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો, કારણ કે ઝૂંપડીની અંદર સીડીઓ હતી જે બહારથી ચિત્રે હાલ લાગતી હતી, જે એક ભવ્ય મહેલ તરફ દોરી જતી હતી. ત્યારે ભગવાન શિવ કહે છે કે જ્યારે તેઓ સીડી ઉતરીને મહેલમાં પહોંચ્યા તો તેમણે જોયું કે એક વૃદ્ધ મહિલા ભોજન બનાવી રહી હતી. જ્યારે વૃદ્ધ મહિલાએ છોકરાને જોયો ત્યારે તેણે પુત્રને પૂછ્યું કે તું કોણ છે? તું ક્યાંથી આવ્યો છે અને પરવાનગી વગર અંદર કેવી રીતે આવ્યો? શેઠના પુત્રએ એ વૃદ્ધ મહિલાને આખી ઘટના જણાવી અને કહ્યું કે માં, હું રસ્તો ભૂલી ગયો છું અને અહીં આવી પહોંચ્યો છું. જો તમે મને એક રાત રોકાવા દો તો તમારી ખૂબ મહેરબાની થશે અને હું તમને વચન આપું છું કે સવાર પડતાની સાથે જ હું અહીંથી નીકળી જઈશ. છોકરાના શબ્દો સાંભળીને પેલી ઘરડી સ્ત્રીએ કહ્યું, બેટા, તું અહીં રહે તેમાં મને કોઈ વાંધો નથી, પરંતુ તમે એ નથી જાણતા કે તમે જ્યાં ઊભા છો
તે જગ્યા ડાકુઓનો અડ્ડો છે. જો તમને ખબર પડશે કે કોઈ અજાણ્યો વ્યક્તિ અમારા અડ્ડામાં આવ્યો છે તો તેઓ તમને જીવતા નહીં છોડે. શેઠના દીકરાએ કહ્યું, માં, મોડી રાત થઈ ગઈ છે અને આગળ જંગલ છે. આવી રાતમાં હું ક્યાં જઈશ, ક્યાં રહીશ? મને રસ્તો પણ ખબર નથી. હું રસ્તો પણ ભૂલી ગયો છું. જો હું બહાર જઈશ તો જંગલી પ્રાણીઓ મને ખાઈ જશે. માં, મહેરબાની કરીને મને કોઈ સલામત રસ્તો કહો જેના દ્વારા હું બચી શકું. વૃદ્ધ સ્ત્રી શેઠના પુત્રની વાત સાંભળે છે અને તેના પર દયા આવે છે અને તેને રાત પસાર કરવા દે છે. જ્યારે લૂંટારુઓ તેમના છુપાયેલા સ્થળે પાછા આવે છે અને શેઠના પુત્રને સૂતા જુએ છે, તેથી તેઓ વૃદ્ધ મહિલાને પૂછે છે કે આ છોકરો કોણ છે અને તે અહીં શું કરી રહ્યો છે. વૃદ્ધ સ્ત્રી જવાબ આપે છે કે આ એક સારા હૃદયનું બાળક છે જે રાજાનો સંદેશો લઈને મહેલમાં જઈ રહ્યો છે. તેનાથી આપણને કોઈ ખતરો નથી. તે પોતાનો રસ્તો ભૂલી ગયો છે અને અહીં આવ્યો છે. લૂંટારૂ કહે છે, તમે બહુ નાદાન છો, કોઈને પણ આશરો આપો છો. જો કોઈ રાજાને આપણા વિશે કહેશે તો તે આપણું જીવન મુશ્કેલ બનાવી દેશે. પછી એક લૂંટારૂ કહે છે કે તે છોકરાની તલાશી લેશે, કારણ કે તે રાજાનો જાસૂસ પણ હોઈ શકે છે. અને તે સૂતેલા શેઠના પુત્રની તપાસ શરૂ કરે છે. ત્યારે તેને શેઠના પુત્રના ખિસ્સામાંથી રાજાએ લખેલો એક સંદેશ મળે છે, જેમાં રાજ્યની સીલ અને રાજાની સહી હોય છે. લૂંટારૂ કાળજીપૂર્વક પરબીડિયું ખોલીને તેમાં રાખેલો પત્ર બહાર કાઢે છે અને વાંચે છે. પત્ર વાંચ્યા પછી લૂંટારાએ કહ્યું, અરે, આપણા દેશનો આ રાજા કેટલો દંભી છે. જ્યારે વૃદ્ધ મહિલાએ પૂછ્યું કે આ પત્રમાં શું લખ્યું છે કે તમે રાજાને ઢોંગી કહો છો, ત્યારે લૂંટારૂએ મહિલાને કહ્યું, માં, આ પત્રમાં લખ્યું છે કે રાણી સાહેબા, જેઓ આ યુવાન તમારી પાસે આવે અને તમે આ પત્ર વાંચો કે તરત જ આ યુવકને મારી નાખજો અને ક્યાંક ફેંકી દેજો. આ બધું મારા આવતા પહેલાં થવું જોઈએ. હું શા માટે તેને મારવા માંગુ છું અને મેં મારી જાતે કેમ નથી માર્યો, એ હું આવીશ ત્યારે તમને સવાલોનો જવાબ આપીશ. જ્યારે વૃદ્ધ મહિલાએ લૂંટારોનો પત્ર સાંભળ્યો ત્યારે તેણે કહ્યું કે રાજા એક દંભી છે, જે પત્ર મોકલનાર વ્યક્તિને જ મારી નાખવાનો આદેશ આપી રહ્યો છે. આ સાંભળીને વૃદ્ધ મહિલાને લાગ્યું કે તેણે આ નિર્દોષ માણસની રક્ષા કરવી જોઈએ. તેણે લૂંટારુઓને કહ્યું કે પત્ર બદલી નાખો, એક નવો પત્ર લખો જેમાં લખો કે રાજા જે યુવકની રાણી પાસે મોકલી રહ્યો છે તે ખૂબ જ સારો છોકરો છે અને રાજાએ તેને તેની પુત્રી માટે વરરાજા તરીકે પસંદ કર્યો છે. તેથી જેવો આ છોકરો રાણી પાસે પહોંચે કે તરત જ તેને રાજકુમારી સાથે લગ્ન કરી દો, અને આ બધું રાજા પાછો આવે તે પહેલાં જ પૂરું થઈ જવું જોઈએ. રાજાને આ છોકરો કેમ ગમે છે અને તે શા માટે તેની સાથે તેની પુત્રીના લગ્ન કરવા માંગે છે, તે બધું પાછા ફરતી વખતે તે આનો જવાબ આપશે. ત્યારે ભગવાન શિવ કહે છે કે આ લખીને લૂંટારૂએ પત્ર પરબીડિયામાં મૂકી દીધો અને કાળજીપૂર્વક તે છોકરાના ખિસ્સામાં મૂકી દીધો. ત્યારબાદ લૂંટારુઓ ખાવા પીવાની વસ્તુઓ ખાઈ ચોરી કરવા માટે બહાર જતા રહ્યા. તો બીજી તરફ બીજા દિવસે સવાર થવા આવી ત્યારે વૃદ્ધ માતાએ શેઠના દીકરાને ઉઠાડીને કહ્યું કે દીકરા, સવાર થઈ ગઈ છે, હવે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો. શેઠનો દીકરો ઊભો થયો, વૃદ્ધ માતાને પ્રણામ કર્યા અને મહેલનો રસ્તો પૂછ્યો અને રજા લઈને પોતાના ગંતવ્ય સ્થાન તરફ ચાલવા લાગ્યો. થોડા સમય પછી શેઠનો પુત્ર રાણીની સામે મહેલમાં હતો. તેણે રાણીને કહ્યું, રાણી સાહેબા, મહારાજે તમને આ સંદેશો મોકલ્યો છે. મહેરબાની કરીને આ પત્ર વાંચીને જણાવો કે મારે શું કરવાનું છે. જ્યારે રાણીએ પત્ર વાંચ્યો
ત્યારે એમાં લખ્યું હતું કે આ છોકરો ખૂબ જ સારા દિલનો, બુદ્ધિશાળી અને જ્ઞાની છે. તે રાજકુમારી સાથે લગ્ન કરવા લાયક છે. તેથી હું આવું તે પહેલાં તારે તેને રાજકુમારી સાથે પરણાવી દેજો. રાણીએ વિચાર્યું કે રાજાએ આ છોકરામાં એવો કયો ગુણ જોયો કે તેણે આટલી જલ્દી રાજકુમાર સાથે લગ્ન કરાવવાનો આદેશ આપ્યો. મહારાજ કોઈ અજાણ્યા વ્યક્તિના રાજકુમારી સાથે લગ્ન કેવી રીતે કરી શકે? પરંતુ પછી તેમણે જોયું કે પત્રમાં રાજાની સહી અને મહોર હતી અને તેમાં લખ્યું હતું કે તે શહેરમાં પાછો આવશે અને તમામ સવાલોના જવાબ આપશે. આ વાંચીને રાણીએ તરત જ પંડિતને સંદેશો કરીને રાજકુમારીના લગ્ન તે છોકરા સાથે કરાવી દીધા. આ રીતે છોકરો રાજાનો જમાઈ બની ગયો અને રાજકુમારી સાથે લગ્ન કરી અને રાજમહેલમાં ખુશીથી રહેવા લાગ્યો. થોડા સમય પછી રાજા પોતાનું કામ સંભાળીને પોતાના શહેર પરત ફરે છે. તે ખૂબ જ ખુશ હતો, કારણ કે તે માનતો હતો કે રાણીએ તે યુવકને મારીને ક્યાંક ફેંકી દીધો હશે. રાજા વિચારી રહ્યો હતો કે મારી પુત્રી તે છોકરા સાથે લગ્ન કેવી રીતે કરી શકે? મેં તેનું ભાગ્ય બદલી નાખ્યું છે. પરંતુ જ્યારે રાજા તેના મહેલમાં આવે છે અને તે ગરીબ ખેડૂતના પુત્રને સિંહાસન પર બેઠેલો જુએ છે, ત્યારે તેમના આશ્ચર્યની કોઈ સીમા રહેતી નથી. રાજાએ તે છોકરાને રાણી પાસે એવી આશામાં મોકલ્યો હતો કે રાણી તેનો અંત લાવશે. પરંતુ અહીં જ્યારે તેને ખબર પડે છે કે તેની પુત્રીના લગ્ન તે જ માણસ સાથે થયા છે, ત્યારે બધું ઉલટું થઈ જાય છે. ત્યારે રાજા ક્રોધથી ભરાઈ જાય છે. તે રાણી પર ખૂબ જ ગુસ્સે થાય છે અને વિચારે છે કે રાણીએ મારા આદેશનું પાલન કેમ ના કર્યું. તેણે રાણીને પૂછ્યું કે જ્યારે મેં તને આ છોકરાને મારી નાખવાનો આદેશ આપ્યો હતો તો પછી તે તેની સાથે રાજકુમારીના લગ્ન કેમ કર્યા? મહારાજ, તમે જે આદેશ આપ્યો તે મેં કર્યું છે. આમાં મારો શું વાંક છે? રાજાએ રાણીને પત્ર બતાવવા કહ્યું અને જ્યારે રાણી પત્ર લઈને આવી ત્યારે રાજાએ પત્ર ખોલ્યો અને જ્યારે તેણે વાંચ્યું ત્યારે તેણે જોયું કે તેમાં કંઈક બીજું જ લખ્યું છે. આ જોઈને રાજાએ ક્રોધથી ભરાઈને સૈનિકોને કહ્યું કે જઈને રાજકુમારી સાથે લગ્ન કરનાર યુવકને પકડી લાવો. સૈનિકોએ તરત જ રાજાની આજ્ઞાનું પાલન કર્યું અને ખેડૂતના પુત્રને લાવીને રાજા સમક્ષ રજૂ કરતા રાજાએ ગુસ્સે થઈને યુવકને કહ્યું કે મારી દીકરી સાથે લગ્ન કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? તે મને ખૂબ છેતર્યો છે અને મારા રાજ્યમાં છેતરપિંડીની સજા મૃત્યુ છે. હવે તમે મૃત્યુ માટે તૈયાર થઈ જાઓ. હું તમને કોઈ પણ સંજોગોમાં મારો જમાઈ બનાવી શકતો નથી. હું નથી જાણતો કે તમે કોઈ ગરીબ ખેડૂતના પુત્ર છો કે નહીં, પરંતુ હું જોઈશ કે તમે આ શહેરના રાજા કેવી રીતે બનો છો. આ સાંભળીને યુવકે કહ્યું, મહારાજ, તમે શું કહો છો? મેં તમને કેવી રીતે છેતર્યા છે? અને હું ખેડૂતનો દીકરો નથી પણ શેઠનો દીકરો છું એવું તમને ખબર છે, ત્યારે તમે વારંવાર ખેડૂત વિશે કેમ વાત કરો છો? ત્યારે રાજાએ કહ્યું કે તમે મને તમારા શબ્દોથી મૂંઝવીને મને મૂર્ખ બનાવવા માંગો છો, પરંતુ હવે હું તમારા કોઈ પણ વાતમાં નહીં આવું. આજે તમારા જીવનનો છેલ્લો દિવસ છે. હવે આટલું કહીને રાજાએ પોતાની તલવાર ઉઠાવી. રાજાના હાથમાં તલવાર જોઈને રાજકુમારી તે શેઠના દીકરા સામે ઊભી રહી ગઈ અને તેણે કહ્યું, પિતાજી, તમે જેના પર તલવાર ચલાવી રહ્યા છો તે મારા પતિ છે. તમે તેને મારતા પહેલાં તમારે મને મારી નાખવી પડશે. આ દરમિયાન એક સૈનિક મહેલમાં આવ્યો અને રાજાને કહ્યું કે એક મહાન સંત બહાર આવ્યા છે અને તેઓ તમને મળવા માંગે છે. રાજાએ કહ્યું, ઠીક છે, મહાત્માજીને અંદર બોલાવો. સૈનિક તરત જ મહાત્માજીને અંદર લાવ્યા. રાજા ઊભા થયા અને મહાત્માજીને પ્રણામ કર્યા અને તેના આવવાનું કારણ પૂછતા મહાત્માએ કહ્યું, એવું લાગે છે કે રાજન, તમે મને ઓળખ્યા નહીં.
ત્યારે રાજાએ પૂછ્યું કે તમે કોણ છો અને તમે મને કેમ મળવા માંગો છો? મેં તમને ઓળખ્યા નહીં. મહાત્માએ હસીને કહ્યું, રાજન, હું એ જ મહાત્મા છું જેને તમે 16 વર્ષ પહેલાં મળ્યા હતા. મેં તમને કહ્યું હતું કે 16 વર્ષ પછી તમારી દીકરીના લગ્ન આ ગરીબ ખેડૂતના દીકરા સાથે થશે. પરંતુ તમે કહ્યું હતું કે તમે રાજા છો અને કંઈ પણ કરી શકો છો. પરંતુ જુઓ રાજા, જે બનવાનું નક્કી હોય છે એ બનીને જ રહે છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે જ્યારે રાજા સંતના આ શબ્દો સાંભળે છે ત્યારે તે હાથ જોડીને કહે છે કે ગુરુજી, તમે સાચું જ કહ્યું હતું કે કોઈનું ભાગ્ય ભૂસાઈ શકે નહીં, કે તેને બદલી પણ ના શકાય. વ્યક્તિના ભાગ્યમાં જે કંઈ લખેલું હોય તે પ્રાપ્ત થાય છે. ભાગ્ય સામે મારો પરાજય થયો છે. મહાત્માએ કહ્યું, રાજા, નસીબ સામે કોઈ જીતી શકે તેમ નથી. તેથી હવે તમે બિનજરૂરી ચિંતા છોડી દો. ખેડૂતના પુત્રને તમારો જમાઈ માનો અને તેને તમારું સિંહાસન સોંપી દો અને મારી સાથે જંગલમાં ચાલો. ખરો આનંદ મહાદેવની પૂજામાં છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે આ રીતે રાજા પોતાની તમામ સંપત્તિ ખેડૂતના છોકરાને સોંપી દે છે અને બધાની માફી માંગે છે અને સંત સાથે વન તરફ જાય છે. આ સાથે જ ખેડૂતનો પુત્ર તે રાજ્યનો રાજા બનીને ખુશીથી પોતાનું જીવન જીવવા લાગે છે. આવું કહીને ભગવાન શિવ આ કથાનો અંત લાવે છે. મિત્રો, આ વિડીયો બોલતી વખતે જો કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. આશા રાખું છું કે તમને આ બધાને વિડીયો ગમ્યો હશે. જો તમે શિવના સાચા ભક્ત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.